નમસ્કાર, મારું નામ શિવ અને મારું નામ પ્રિયાંશ છે. અમે MRC હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થી છે. અમે અમારી શાળામાં યોજાયેલ એક્સપ્લોરરમાં પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને તેની મદદથી અમે કોઈ પણ સમસ્યાને ઉદાહરણથી સમજતા શીખ્યા હતા. મારા ગામમાં મેં જોયું છે કે ઘણા લોકો પોતાના છોડની યોગ્ય કાળજી લેતા નથી. તેઓ છોડને પૂરતું પાણી આપતા નથી, જેના કારણે છોડ સુકાઈ જાય છે અને છોડના આરોગ્ય પર નુકસાન થાય છે. આ સમસ્યાને કારણે પાકની ગુણવત્તા ઘટી રહી છે અને ખેતીમાં પણ મુશ્કેલી આવી રહી છે. અને આ સમસ્યાની ખબર પડી ત્યારે અમે એક્સપ્લોર પ્રોગ્રામથી વાકેફ હતા. તેથી અમે અમારા મિત્રો સાથે વિચારણા કર્યા પછી આ સમસ્યાનો ઉકેલ લાવવા નક્કી કર્યું. અને આ સમસ્યા પરિબળોને શોધવાનું કામ કર્યું. હાઉ કેન વી પ્રોવાઇડ સેફ વોટર સપ્લાય ઇન ફાર્મ? આ પ્રોજેક્ટ દ્વારા સોઇલ મોઇસ્ચર સેન્સરનો ઉપયોગ કરીને જાણી શકાય છે કે ક્યારે અને કેટલું પાણી આપવાની જરૂર છે. આથી છોડને યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં પાણી મળે છે. છોડની વૃદ્ધિ અને પાકની ગુણવત્તા બંનેને સુધારે છે. તેનાથી ખેતી વધુ કાર્યક્ષમ બની શકે છે અને પાણીની પણ બચત થાય છે. સોઇલ મોઇસ્ચર સેન્સર જે માટીનું ભેજ માપે છે. જે માટી સૂકી હોય તો આર્ડિનો ઉનો હાઈ સિગ્નલ આપે છે અને ભીની હોય તો લો સિગ્નલ આપે છે. આર્ડિનો ઉનો માટીને ભેજ સેન્સર પાસેથી મળેલા ડેટા વાંચે છે અને માટી સૂકી હોય તો રિલે સ્વિચને ઓન કરવા માટે સિગ્નલ આપે છે અને ભીની હોય તો રિલે સ્વિચને બંધ કરવાનું સિગ્નલ આપે છે. સેન્સર છે જે આર્ડિનો ઉનોને સિગ્નલ આપે છે કે માટી સૂકી છે. આર્ડિનો ઉનો રિલે સ્વિચને ઓન કરે છે જેનાથી વોટર પંપ દ્વારા પાણી છોડમાં જાય છે. સોઇલ મોનિટરિંગ સિસ્ટમથી પાણીની બચત થાય છે, સમય બચે છે, મજૂરની જરૂર પડતી નથી, સારો પાક મળે છે, પર્યાવરણને નુકસાન થતું નથી. સોઇલ મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ સિંચાઈમાં, ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમમાં, જ્યાં નિશ્ચિત સમયે છોડને પાણી આપવામાં આવે છે ત્યાં થાય છે અને ખેતરમાં પાકને પાણી આપવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.